હમણાં થોડા સમય પહેલાં ગુજરાત બહાર રહેતા એક બિન ગુજરાતીએ પૂછ્યું કે ગુજરાતમાં હવે અસલી કંઈ બચ્યું છે ખરા? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં નકલીનો દોર ચાલુ થયો છે અને હવે એટલું બધું થઈ ગયું છે કે લોકોને હવે એ શંકા નહીં, રહસ્ય નહીં, લોકોને આ હવે રૂટીન લાગે છે કે હવે ગુજરાતમાં આવું જ છે. નમસ્કાર. નકલી પનીર, નકલી ઘી તો આપણે ઘણા સમયથી જાણીએ છીએ, પણ નકલી સ્કૂલ, નકલી જજ, નકલી ઈડીની કચેરી કે ઈડીના અધિકારીઓ, ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. અને એનું મુખ્ય કારણ એક એ છે કે અસલીએ પોતાની અસલિયત ગુમાવી છે, અસલીએ એની ફરજ ગુમાવી છે, એની કોઈ ધાક રહી નથી. એટલે હવે લોકોને ધીમે ધીમે એવું થયું છે કે અસલી જેવું કંઈ છે નહીં, બધું નકલી જ છે. ગુજરાત જેવા રાજ્યમાં આવું થઈ રહ્યું છે અને ગુજરાતની જે છાપ ઉભરી રહી છે એના ઉપર ગંભીર વિચાર કરવાનો સમય આવી ગયો છે. આપણે બહુ સ્માર્ટ છીએ, બહુ ભોળા છીએ, નિખાલસ છીએ કે મૂર્ખ છીએ? લોકો આપણને આ કેટેગરીમાં હવે જોવા માંડ્યા છે કે ગુજરાતમાં જ આવું કેમ બધું થાય છે. ટૂંકા રસ્તે ઝડપથી પૈસા કમાવાનો જ છે. હવે પૈસા કમાવા એ ગુજરાતીઓની આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.